ભાવનગર શહેરના દાંતિયાવાડી શેરી વિસ્તારમાં ભાવનગર પોલીસે નાર્કોટિક્સ વિરોધી અભિયાન હેઠળ મોટી કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે 61.34 ગ્રામ સૂકા ગાંજા સાથે બે આરોપીઓ જગદીશ અને રવિને ઝડપી પાડ્યા છે. આરોપીઓ બીજા પાસેથી સૂકો ગાંજો લઈને તેનું વેચાણ કરતા હોવાની માહિતી પોલીસને મળી હતી. મળતી માહિતી મુજબ ભાવનગર પોલીસે ગુપ્ત માહિતીના આધારે દાંતિયાવાડી શેરી વિસ્તારમાં દરોડો પાડીને આરોપીઓને પકડ્યા હતા. ઝડપાયેલા આરોપીઓ પાસેથી 61.34 ગ્રામ સૂકો ગાંજો જપ્ત કરવામાં આવ્યો હતો. પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરીને આરોપીઓ વિરુદ્ધ એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે. આરોપીઓ જગદીશ અને રવિને નામદાર કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા, જ્યાં કોર્ટે તેમને વધુ તપાસ માટે 2 દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર કર્યા છે. ભાવનગર સિટીના ડીવાયએસપી આર સિંઘાલે જણાવ્યું કે અમે નશીલા પદાર્થોનું વેચાણ અને વપરાશ સામે સતત કડક કાર્યવાહી કરી રહ્યા છે. આ કેસમાં ઝડપાયેલા આરોપીઓ પાસેથી મળેલી માહિતીના આધારે આગળની તપાસ હાથ ધરવામાં આવશે. મહત્વનું છે કે પોલીસ હવે આ ગાંજાના સપ્લાય ચેનની ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે, જેથી આ ગેરકાયદે વેપારના મૂળ સુધી પહોંચી શકાય. શહેરના નશાકારક પદાર્થોના વેચાણ અને વપરાશને રોકવા માટે ભાવનગર પોલીસે આવી કાર્યવાહીઓને વધુ તીવ્ર કરવાનું આયોજન કર્યું છે. પોલીસ કર્મચારી શ્રી અરવિંદભાઈને ગઈકાલે બાતમી મળી કે આ કામના જે આરોપીઓ જે છે રવિ અને જગદીશ તે દાંતિયાવાડી શેરીમાં છૂટક ગાંજાનું વેચાણ કરે છે. જે અનુસંધાને સ્ટેશન ડાયરીમાં એન્ટ્રી કરી પીઆઈ શ્રી મકવાણાને આ બાબતની જાણ કરી અને સરકારી પંચો લઈ સદરવું જે બાતમીવાળી જગ્યા છે દાંતિયાવાડી શેરી ત્યાં રેડ કરતા આ કામના જે છે જગદીશભાઈ વાઘેલા અને રવિ ઉર્ફે શેરો ત્યાં મળી આવ્યા. આ જગદીશભાઈના જે ઓરડી જે છે ત્યાં પોલીસ દ્વારા પંચો રૂબરૂ તપાસ કરતા જે છે સૂકો ગાંજો તેની જે છે તે 12 પ્લાસ્ટિકની થેલીઓ મળી આવી, જેમને સૂંઘતા એક અલગ જ ટિપિકલ સ્મેલ આવતી હોય ગાંજો સૂકો ગાંજો હોય, જેથી FSL અધિકારીને બોલાવવામાં આવ્યા અને આ વજન કાંટા દ્વારા આ જે મુદ્દામાલનું વજન કરતાં 61.34 ગ્રામનું કિંમત ₹613 અને આ જગદીશ વાઘેલાના કબજામાંથી એક મોબાઈલ, આધાર કાર્ડ અને ₹500 તેમજ આ નટુભાઈ બારૈયાના જે કબજામાંથી વિવો કંપનીનો મોબાઈલ 5000નો, આમ જે છે ટોટલી ₹6,813નો મુદ્દામાલ પંચો રૂબરૂ કબજે કરવામાં આવેલા છે. બંને આરોપીઓને નામદાર કોર્ટમાં રજૂ કરી અને રિમાન્ડ લેતા દિન 2ના રિમાન્ડ મળેલા છે. આ આરોપી જગદીશની પૂછપરછ કરતા સદરવું મુદ્દામાલ જે છે ગીતાબેનના દીકરા કુમારના પાસેથી એ લઈ અને વેચાણ કરતો હોવાનું ખુલવા પામેલ છે. થેન્ક યુ. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.